મેં તમારું કંઈ બગાડ્યું છે? કેમ શું થયું? અરે મેં તમારું કંઈ લઈ લીધું છે? પણ થયું શું એ તો કે. અરે તમારા ઘરના બહાર કેમ એવી વાતો કરે છે કે હું કશું કામ નહીં કરતી, હું કશું તમારું કરતી નહીં, હું ઘરે બેહી રહું છું. હું બેહી રહું છું આખો દિવસ? અરે ભાઈ તું કરું છું મારું, એમાં કઈ બધાને આપણે કહેવાની જરૂર નહીં. એક વસ્તુ સમજતું, લોકો તો વાતો કરવાના. કોણ કરે છે આવી વાત? અરે તમાર કાકી બહાર જઈને એમ કહેશે બધાને કે હેતલ તો કશું કરતી નહીં, આખો દાડ બેહી રહે છે. કઈ દાડ બેહી અરે રહી? એને ટેવ પડી જાય છે, એની વહુ એનું કશું કરતી નહીં ને એટલે એ તારું ખોદે છે. એનાથી જોવાતું નહીં, ખબર તને? એની વહુ એનું નહીં વાપરતી અને તું અહીંયા હોબડું ને એનાથી નહીં જોવાતું. બોલ. હું તો આઈ એ દાડથી હું તો મારું કરું છું, હું તો કોઈના લપ બી નહીં રાખતી, ખબર છે ને તમને? ઘેર ઘેર આ તકલીફ છે. બોલ. આપણા ઘેર નહીં, દરેક ઘેર તકલીફ છે એટલે આપણે એ સહન કરવું જ પડશે. સહન કરવું પડે, પણ હું તો 2 વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ. તમારા જોડે ને જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે. બધી ખબર છે મને, પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે. હું તો કંટાળી છું. ઘરનું કરીએ કે બહારનું, એટલે હું તો કઈ બહાર વાત કરવા બી નહીં અને જતી. હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘરના હોય ને એ જ તમારી ખોદન તમારી ઓછી કરે હંમેશા. શું કેવું? વિચિત્ર માણસ હોય ઘરના જ. હું તો કંટાળી છું યાર. હું પોતે કંટાળ્યો છું ને યાર. શું કરવાનું? મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણે ખુશ રહેવા માટે, તાર ખુશ ના રહી શકતા આપણે. આ તો આપણે તો યાર શું કરવાનું હવે? કઈ સોલ્યુશન નહીં એનું. પણ તમે કઈ બોલી નહીં શકતા. બસ શું કહેવાનું? જેને ટેવ પડી ગઈ હોય ને કે ભાઈ મારું ઊંચું રાખવા માટે આનું નીચું પાડું તો મારું ઊંચું રહેશે, તો એ એમ જ કરવાની. અરે પણ આપણે તો કઈ બગાડ્યું નહીં ને કોઈનું. અરે બગાડ્યું નહીં પણ એ કરશે જ. જેમ કે મારે સારું બનવું, હું તને પ્રેમ કરું છું, મારે તને કે ના કરવાનું હોય કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. હું તને કે કરું એનો મતલબ શું થયો? કે હું તને ખાલી સાબિતી આપું છું પ્રેમ કરું છું, મારામાં કંઈક લોચો છે. તો તું એ ઘરનું કામ કરું છું તો આપણે દુનિયાને કહેવા જવાની જરૂર નહીં કે હું ઘરનું કામ કરું છું ને બધું સાચવું છું. એ દુનિયાને દેખાય છે. હું તો એટલે તું ચિંતા ના કરે. જે સૂર્ય હોય ને એને ગમે એટલો હંતાડો, એ હંતાવાનું નહીં, એ સત્ય રહેશે. એટલે ચિંતા ના કરે તું. યાર પણ મેન્ટલી રીતે હું થાકી જાઉં છું. કોઈ ચિંતા ના કરે, એ બધું થઈ જશે, સરસ થઈ જશે. કુદરત હંમેશા સત્ય બાજુ જ હોય. રોજ નવું કંઈક નું કંઈક આવતું રહે. કઈ વાંધો નહીં, પી જવાનું આપણે.